વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 એનો આપણો ત્રીજા નંબરનો ભાગ. એમાં ત્રીજા નંબરની આપણી થિયરી છે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું, તેના પરથી ઓહમનો નિયમ મેળવો. પહેલા આપણા મનમાં પ્રશ્ન થાય કે આ પ્રવાહ ઘનતા નામની રાશિ લાવ્યા છે તો કોઈ વાહક તાર હોય, એનો આડછેદ હોય, તો આડછેદના શું દરેક બિંદુ પાસે એક સરખો જથ્થો સરખા સમયમાં પસાર થાય? તો આપણે તર્ક કરીએ ના, એવું જરૂર નથી. કદાચ કોઈ બિંદુ પાસેથી વધારે થાય તો ક્યાંકથી ઓછો પણ થાય. એટલા માટે એક સૂક્ષ્મ રાશિ વિદ્યુત પ્રવાહ ઘનતા આવી. આ ઉપરાંત માનો કે બ્રહ્માંડમાંથી અજાણ્યા વિકિરણ આવતા હોય વીજભારિત, અને એનો પ્રવાહ કેટલો છે જાણવો છે, તો એ કાલ્પનિક પૃષ્ઠ વિચાર અને એનો એક સૂક્ષ્મ ભાગ લો, એક નાનો ખંડ લો, પૃષ્ઠખંડ, અને એમાંથી પસાર થતો વીજભારનો જથ્થો નક્કી કરી જે નામની રાશિ વ્યાખ્યાયિત કરી અને એના પરથી વિદ્યુત પ્રવાહ શોધી શકાય. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ ઘનતા એ સૂક્ષ્મ રાશિ છે, અને એ સૂક્ષ્મ રાશિ પરથી આપણે વિદ્યુત પ્રવાહ નામની રાશિ મેળવી શકીએ. તો પહેલા તો વિદ્યુત પ્રવાહ ઘનતા કોને કહેવાય એની વ્યાખ્યા. સુવાહકના કોઈ બિંદુ પાસેથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. જો વ્યાખ્યામાં એકમ ક્ષેત્રફળ છે, સૂક્ષ્મ ખંડ છે અને લંબ દિશામાં, અને એમાંથી પસાર થતો પ્રવાહ છે, આને પ્રવાહ ઘનતા કહેવાય. એકમ ક્ષેત્રફળ શબ્દ વપરાય ને એટલે ક્ષેત્રફળ હંમેશા છેદમાં આવે. તો ક્ષેત્રફળ એ સદિશ નિશાની કરું છું, ક્ષેત્રફળ છેદમાં. પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I અંશમાં આવે. આને વિદ્યુત પ્રવાહ ઘનતા જે નામની રાશિ કહેવાય. આમ જે સદિશ બરાબર I/A સદિશ. આના પરથી તમે એકમ વિચારો તો I નો એકમ કયો થાય? તો આપણે વિચારીએ કે વિદ્યુત પ્રવાહ I, તો I નો એકમ કયો? તો કે એમ્પિયર. તો એ એકમ થશે એમ્પિયર. I નું છેદમાં ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળનો એકમ કયો થાય? તો કે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય, તેથી છેદમાં મીટર સ્ક્વેર. આમ પ્રવાહ ઘનતાનો એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. ચલો પરિમાણિક સૂત્ર વિચારો. છેદમાં મીટર સ્ક્વેર છે, તેથી L2 છેદમાં છે ને એટલા માટે શું લખાય? -L2. એ ઉપર છે તેથી A1. M0 એ બધું ન લખો તો પણ ચાલે, આ પ્રકારની વાત. વિદ્યુત પ્રવાહ ઘનતા એક સૂક્ષ્મ રાશિ. કોઈ બિંદુ પાસે એક નાનો ખંડ લો, જે નામની રાશિ વ્યાખ્યાયિત કરો અને જે પરથી આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીએ. જેનો એકમ કયો? એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. આ પારિમાણિક સૂત્ર મીટર સ્ક્વેર છેદમાં છે, તેથી L-2 એમ્પિયર ઉપર છે, તેથી A1. તો આ વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ બરાબર લખાય I/A સદિશ. હવે તમે બધા વિદ્યાર્થીઓ ઓહમનો નિયમ જાણો છો, V = IR. R ની જગ્યાએ શું લખાય? તો તમને ખબર છે કે અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં, અવરોધ R આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો R ચલે છે, L/A લખતા હતા, ચલે છે કાઢી નાખતા હતા, શું લખતા? R = ρ L/A. રોને શું કહેવાય? કે અવરોધકતા. કોના પર આધાર રાખે? કે દ્રવ્યની જાત અને તાપમાન પર. તેથી R ની જગ્યાએ લખી દઈએ આપણે ρ L/A. હવે તમને ખ્યાલ છે કે બીજા નંબરના પાઠની અંદર આવું એક સૂત્ર આવે છે, વી સ્થિતિમાનનો તફાવત V = EF. આ બંને સૂત્રોને આપણે સરખાવી દઈએ. આ સરખાવતા તો EL બરાબર થાય I ρ L/A. બંને બાજુ
L કેન્સલ, તો E બરાબર થાય I રો અપોન E. તમે જાણો છો કે I અપોન E ની જગ્યાએ શું લખી શકાય? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I અપોન A. તેથી I અપોન A ની જગ્યાએ આપણે J લખી દઈએ તો E બરાબર લખાશે J ઇન્ટુ રો. જો આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપે લખવું તો E સદિશ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં પ્રવાહ ઘનતા J ઇન્ટુ રો. રો ની જગ્યાએ શું લખાશે? વાહકતા અને અવરોધકતા વચ્ચેનો સંબંધ વ્યસ્ત. વાહકતાને સિગ્મા કહેવાય. સિગ્મા બરાબર 1 અપોન રો. સિગ્મા એટલે વાહકતા. કોઈ પદાર્થની વાહકતા વધુ હોય તો અવરોધકતા ઓછી થાય, અને એનાથી ઉલટું પણ વિચારી શકાય. અવરોધકતાનો એકમ કયો? મો મીટર ઇનવર્સ. એનાથી વ્યસ્ત એકમ સિગ્માનો. તેથી રો ની જગ્યાએ શું લખીશું આપણે? 1 અપોન સિગ્મા લખી દઉં તો E સદિશ બરાબર લખાય J સદિશ, અને રો ની જગ્યાએ લખી દઉં 1 અપોન સિગ્મા. સિગ્મા એટલે વાહકતા, દ્રવ્યની જાત પર આધાર રાખે. આપણે કહીએ કે સોનું વધારે સુવાહક તો એનો સિગ્મા વધુ. આમાંથી J ને સૂત્ર કરતા બનાવી દઉં તો J સદિશ બરાબર લખાશે સિગ્મા E સદિશ. આ જે સૂત્ર આવે ને એને ઓહમના નિયમ તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખવાનું, આ ઓહમનો નિયમ છે. ઘણીવાર પરીક્ષાની અંદર શું થાય કે પ્રશ્ન પૂછવાનો કે J બરાબર સિગ્મા E. આ કોનું સૂત્ર છે? અને નીચે ઓપ્શન આપે કુલમનો નિયમ, ઓહમનો નિયમ. તો બરાબર ધ્યાનમાં રાખો, ઓહમના નિયમ પરથી જ આ સૂત્ર પ્રાપ્ત થયું. ફરીથી વિદ્યુત પ્રવાહ ઘનતા J સદિશ બરાબર I અપોન A સદિશ. પ્રવાહ ઘનતા એટલે શું? પ્રવાહની દિશાને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. ક્યારેક મને એવું પણ બને કે તમને પરીક્ષક 2 માર્કમાં પૂછી દે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો તફાવત શું? આ બંને વચ્ચેનો તફાવત માંગે, I અને J વચ્ચેનો. તો આ પ્રકારનો તફાવત આપણી બુકમાં ન લખેલો હોય, આપણી પાસે નોલેજ હોય. હંમેશા તફાવતની અંદર પહેલી વસ્તુ લખવાની વ્યાખ્યા લખવાની. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થાય? સુવાહક પદાર્થ હોય એનો આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો. જેની વ્યાખ્યા તો અહીંયા લખેલી છે. સુવાહક પદાર્થનો કોઈ બિંદુ હોય એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. એટલે બંનેની વ્યાખ્યા લખો. અહીંયા પણ વ્યાખ્યા લખો. I કેવી રાશિ? સ્થૂળ રાશિ. અને આ કેવી રાશિ? સૂક્ષ્મ. જે લઈએ ને એનું આપણે સંકલન કરીએ ને ત્યારે અનિયમિત આડછેદ હોય તો આપણે વિદ્યુત પ્રવાહ I મળે. I નો એકમ કયો? એમ્પિયર. અદિશ રાશિ જેનો એકમ કયો? એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર A1. અહીંયા શું લખાશે? L-2 A1. આગળ આપણે જોઈ ગયા વિદ્યુત પ્રવાહ ઘનતા પરથી ઓહમના નિયમની સાબિતી. હવે આપણે થિયરી શીખવાની છે કે ડ્રિફ્ટ ગતિ એટલે શું, અને ડ્રિફ્ટ વેગ સમજાવો એના પરથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય, આ પ્રકારની આપણી ચર્ચા છે. પહેલા તો આપણે સમજીએ સુવાહક પદાર્થ કોને કહેવાય. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. માનો કે આ સુવાહક પદાર્થ છે. સોનું, તાંબુ, ચાંદી જે વિદ્યુતનું વહન થાય ને, સુવાહક પદાર્થ. આ સુવાહક પદાર્થમાં કેવી ગોઠવણી હોય તો કે પરમાણુ ચોક્કસ બિંદુ પર ગોઠવાયેલા હોય. માનો કે આ પરમાણુની એક ચોક્કસ ગોઠવણી છે. આ રીતે પરમાણુ ગોઠવાયેલા છે. આ જે ગોઠવણી છે ને એ ભૌમિતિક ગોઠવણીને લેટિસ કહેવાય. આ પરમાણુમાં બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે, માનો કે આ પરમાણુના ન્યુક્લિયસ,
આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન, અથવા બીજું ગુજરાતીમાં નામ શું કહીએ આપણે, સંયોજકતા ઇલેક્ટ્રોન. સુવાહક પદાર્થ પરમાણુ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, આ દોલન કરે પોતાના સ્થાનની આજુબાજુ તાપમાન અનુસાર. આ પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા માઈનસ હોય, કેમ કે ન્યુક્લિયસ છે ને એને જકડી રાખે, એક કુલંબીય બળ લગાડે, તેથી એની સ્થિતિ ઉર્જા વાળું પદ માઈનસ અને ગતિ ઉર્જા પ્લસ. પણ સ્થિતિ ઉર્જા વાળું પદ માઈનસ ગતિ ઉર્જા કરતા બમણું, એટલા માટે કુલ ઉર્જા માઈનસ એની બંધિત અવસ્થા બતાવે. જો આ ઇલેક્ટ્રોનની એટલી ઉર્જા મળી જાય પ્લસ, જે E જેટલી હોય, તો ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાંથી બહાર નીકળી જાય. આટલી ઉર્જા એને ઓરડાના તાપમાને પ્રાપ્ત થાય. હવે આ ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર નીકળી ગયા, આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય, ફ્રી ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે, અસ્તવ્યસ્ત ગતિ. અને પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, તેથી પરમાણુ બનશે ધન આયન. આ બધા પરમાણુ ચોક્કસ બિંદુ પર ગોઠવાયેલા હોય એ ધન આયન, અને મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ. આ અસ્તવ્યસ્ત ગતિ એટલે શું? તો અસ્તવ્યસ્ત ગતિનો અર્થ એવો થાય કે દરેક દિશામાં જવાની સંભાવના સરખી. અસ્તવ્યસ્ત ગતિ, માનો કે આ રૂમ છે, એમાં કેટલાય માનો કે ટેબલ ફેન 3 ડાયમેન્શન બધી જગ્યાએ ગોઠવેલા છે, અને એક સાબુનો દ્રાવણનો મજબૂત પરપોટો વિચારો તો શું થાય, આ પરપોટો એક પંખા જોડે જાય, ઓન પોઝિશન પર પંખો છે તો ત્યાંથી ફેંકાય, બીજે જાય ત્યાંથી ફેંકાય, વેગની દિશા બદલાય, મૂલ્ય બદલાય. આ પ્રકારની ગતિ સુવાહકમાં ફ્રી ઇલેક્ટ્રોનની હોય છે. જેમ ગાઢ જંગલ હોય અને આપણે ક્રિકેટનો દડો નાખીએ તો એ દડો કોઈ ઝાડ સાથે અથડાય, ત્યાં વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાય, ફરીથી બીજા ઝાડ સાથે અથડાય. આમ અસ્તવ્યસ્ત ગતિ. તો સુવાહક પદાર્થમાં બધા જ ઇલેક્ટ્રોનની આ પ્રકારની અસ્તવ્યસ્ત ગતિ હોય. એટલા જ માટે આપણે કોઈ આડછેદની કલ્પના કરીએ તો જેટલો વીજવાનો જથ્થો આમ જતો હોય એટલો જ આમ આવે, કેમ કે અસ્તવ્યસ્ત ગતિ. તેથી આડછેદમાંથી પસાર થતો જથ્થો ચોખ્ખો 0. તેથી સુવાહક પદાર્થ હોય તો એમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલું, 0. જ્યાં સુધી આપણે બાહ્ય વિસ્થિતિમાનનો તફાવત ન આપીએ ત્યાં સુધી આડછેદમાંથી ચોખ્ખો જથ્થો 0, પ્રવાહ પણ 0 થાય. આમ સુવાહક પદાર્થ, પરમાણુની ગોઠવણી, પરમાણુ ધન આયન, ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. આ જે સુવાહક પદાર્થ છે એમાં ધારો કે n ઇલેક્ટ્રોન છે અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એમાં I નંબરનો ઇલેક્ટ્રોન વિચારીએ આપણે. તો આ જે I નંબરનો ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ વેગ, ધારો કે એનો વેગ vi કીધું, તો એનો સરેરાશ વેગ vi upon અથડામણની સંખ્યા એ સરેરાશ વેગ 0 થાય. કેમ સરેરાશ વેગ 0 થાય? તો એની ગતિની દિશા સતત શું થાય, બદલાય. કોઈ વખત આમ જતો હોય, અસ્તવ્યસ્ત ગતિ, દિશા બદલાતી રહે તો વેગનો સદિશ સરવાળો 0 થાય. આમ કોઈ ઇલેક્ટ્રોન લીધો I નંબરનો, અસ્તવ્યસ્ત ગતિ કરે તો એનો સદિશ સરવાળો કેટલો, 0. આજે સરેરાશ વેગ 0 થયો. હવે માનો કે આ સુવાહક પદાર્થ પર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ, મતલબ આ જે પદાર્થ છે ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધું, તો વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર આ સૂત્ર અનુસાર બળ લગાડે. 11માં આપણે 12માં પહેલા પાઠમાં સૂત્ર આવતું હતું F = QE. Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન -E, કેપિટલ E સદિશ ઇલેક્ટ્રોન પર આ સૂત્ર અનુસાર બળ લાગે. માઈનસ નિશાની શું બતાવે, ક્ષેત્ર, અને ઇલેક્ટ્રોન પર લાગતું બળ પરસ્પર કેવું, વિરુદ્ધ. ક્ષેત્ર આમ હોય તો ઇલેક્ટ્રોન પર એના કરતા વિરુદ્ધ દિશામાં બળ લાગે. ન્યૂટનના બીજા નિયમ અનુસાર F = ma, બળ લાગે તેથી ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે
તો F બરાબર ma સદિશ. આ બંને સમીકરણ સરખાવી દઈએ તો ma સદિશ બરાબર માઈનસ E કેપિટલ E સદિશ. પ્રવેગને સૂત્ર કરતા બનાવો તો પ્રવેગ બરાબર માઈનસ સ્મોલ e કેપિટલ E અપોન m. આમ વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો ક્ષેત્ર બળ લગાડે તેથી ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે. આ પ્રવેગી ગતિ, આ પ્રવેગી ગતિ કઈ જગ્યાએ? તો બે ક્રમિક અથડામણ થાય ને એની વચ્ચે પ્રવેગી ગતિ થાય. એટલે ઇલેક્ટ્રોન એક પરમાણુ સાથે અથડાયો, ત્યાંથી ગતિ કરતા કરતા બીજા પરમાણુ સાથે અથડાય ત્યારે પ્રવેગી ગતિ થાય, વેગમાં ફેરફાર થાય. પ્રવેગી ગતિ કારણ ક્ષેત્ર જવાબદાર. આપણે જે I નંબરના ઇલેક્ટ્રોનની વાત કરી એ I નંબરનો ઇલેક્ટ્રોન માનો કે અહીં આવ્યો, અહીંયાથી ગતિ કરતા કરતા અહીં આવ્યો. માનો કે આને 2 નંબરનું સ્થાન કહી દઉં, આ 1 નંબરનું સ્થાન કહું. ધારો કે t સમય અહીં આવ્યો અને એનો અહીંયા વેગ છે સ્મોલ vi કીધું. અહીંયા વેગ આપણે vi લઈએ અને અહીંયા વેગ લઈ લો vt અને ત્યાંથી ગતિ કરતા કરતા અહીંયા આવે. ધારો કે ti સમયે અહીંયા આવે છે. હવે આપણે આટલેથી આટલા ભાગની જ વાત કરીએ તો આ પ્રારંભિક વેગ થયો, પ્રવેગી ગતિ કરે, અંતિમ વેગ vt થયો. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કયું? પહેલા નંબરનું સમીકરણ તો આપણને ખબર છે કે v v0 at. ચલો આ સૂત્ર મુજબ આપણે વિચારીએ. બોલો t સમયે વેગ કેટલો હતો? અંતિમ vt. સદિશ સ્વરૂપમાં લખીએ છીએ, અહીંયા હું સદિશ નિશાની કરી દઉં છું. બોલો પ્રારંભિક વેગ કેટલો હતો? vi. પ્રવેગ માઈનસ e, ઉપરના સૂત્રમાં જે પ્રવેગ છે એનું સૂત્ર મેં મૂકી દીધું અહીંયા, અને સમય t. આ વાત બધા જ ઇલેક્ટ્રોન માટે એપ્લાય કરીએ તેથી આ જે સમીકરણ છે દરેક ઇલેક્ટ્રોન માટે સરેરાશ સ્વરૂપે લખીએ. મતલબ I નંબરનો ઇલેક્ટ્રોન એનો સરેરાશ વેગ, એમ બધાનો સરેરાશ વેગ લખીએ તો આ સરેરાશ વેગ vt, આ સરેરાશ વેગ vi અને આ જે પ્રવેગ છે e/m ઇન્ટુ t. t કેવો લેવાશે? સરેરાશ. સરેરાશને અંગ્રેજીમાં શું કહેવાય? એવરેજ. તમે જાણો છો કે vi નો સરેરાશ વેગ કેટલો? તો અસ્તવ્યસ્ત ગતિ એટલે vi નો સરેરાશ વેગ કેટલો થાય? 0 થાય. તેથી આ પદ આપણું 0 થશે. આની જગ્યાએ લખાય vd. vd ને કહેવાય ડ્રિફ્ટ વેગ. એટલે કેટલી અથડામણ થાય એનો જે સરેરાશ વેગ હોય એ બધાનું સરેરાશ. માનો કે એક ઇલેક્ટ્રોન છે 50 અથડામણ કરે, જેવો અથડાય ત્યારે એનો વેગ 0 હોય. ધીમે ધીમે વેગ વધતા વધતા બીજી અથડામણ થાય ત્યારે વેગ 0 થઈ જાય. આવી કેટલી અથડામણ લઈએ અને જે સરેરાશ વેગ આવે vd કહેવાય. આ પદ 0 માઈનસ ee અપોન m ઇન્ટુ t. આ t ની જગ્યાએ લખી દઉં સરેરાશ t એટલે ટાઉ. આ ટાઉને શું કહેવાય? રિલેક્સેશન સમય કહેવાય. એવું બને કે ઇલેક્ટ્રોન અહીંયા અથડાયો, ત્યાંથી ગતિ કરતા કરતા અહીંયા અથડાયો અને માની લો કે 2.2 સેકન્ડ થઈ માની, તો અહીંથી ગતિ કરતા કરતા અહીંયા અથડાય તો 2 સેકન્ડ ના થાય, 2.1 થાય. અહીંયા આવે તો 1.9 થાય. એટલે આવી કેટલી અથડામણ હોય તો દરેક વખતે સમય બે ક્રમિક અથડામણ વચ્ચે સરખો ન હોય. એટલા માટે આપણે સમય સરેરાશ લીધો. આ સરેરાશ સમયને ટાઉ કહેવાય. ટાઉને કહેવાય રિલેક્સેશન સમય તરીકે ઓળખાય. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. આમ આપણી પાસે સૂત્ર આવ્યું vd બરાબર માઈનસ સ્મોલ e કેપિટલ E અપોન m ઇન્ટુ ટાઉ. હવે આ vd ના કારણે શું થશે કે માનો કે આ ઇલેક્ટ્રોન છે પહેલા અહીંયાથી અહીંયા જતો હતો, માની લો કે અહીંથી અહીંયા જતો હતો, જ્યારે ક્ષેત્ર નહોતું ત્યારે પણ જ્યારે આપણે ક્ષેત્ર એપ્લાય કરીએ તો આ ઇલેક્ટ્રોન આ માર્ગે જાય છે અને b ની જગ્યાએ b ડેશ પર આવે.
એનો અર્થ એવો થાય કે ક્ષેત્રના કારણે બળ લાગે, પ્રવેગી ગતિ થાય અને ઇલેક્ટ્રોન જે બી પર આવતો હતો એની જગ્યાએ બી ડેશ પર આવે, આમ બી ડેશ જેટલું અસરકારક સ્થાનાંતર થાય. આ અસરકારક સ્થાનાંતરના કારણે જ આડછેદમાંથી વીજભારનો ચોખ્ખો જથ્થો મળે અને તેથી વિદ્યુત પ્રવાહનું શું થાય? નિર્માણ થાય. બરાબર. જો આપણે ડ્રિફ્ટ વેગ અને તેથી શીખ્યા. હવે આપણે કોનું સૂત્ર મેળવવાનું છે? અવરોધકતાનું સૂત્ર. કોઈ વાહક પદાર્થ હોય એની અવરોધકતાનું સૂત્ર, આ રિલેક્સેશન સમય, ડ્રિફ્ટ વેગ, એના પરથી પણ વિચારીશું. આ જે વાહક પદાર્થ છે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોન પર ક્યાં બળ લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે છે ડેલ્ટા ટી સમયમાં અને કેટલું અંતર કાપે? વીડી ડેલ્ટા ટી. કેવી રીતે આ સૂત્ર આવ્યું? તો આપણે તરત કહીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર થાય વેગ ગુણ્યા સમય. ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેટલો? તો વીડી જેટલો. સમય કેટલો? ડેલ્ટા ટી. આમ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે ત્યારે લાગતો સમય, લાગતું અંતર કેટલું? વીડી ડેલ્ટા ટી. વેગ ગુણ્યા સમય બરાબર અંતર. હવે આ જે સુવાહક ભાગ છે એનું કદ કેટલું થાય? આપણે કોઈ પૂછે કે નળાકારનું કદનું સૂત્ર કયું, તો આપણે કહીએ પાઈ આર સ્ક્વેર h. તો આ પાઈ આર સ્ક્વેર થયું ક્ષેત્રફળ અને આ જે ડેલ્ટા x છે ને વીડી ડેલ્ટા ટી એ h થયું. તેથી આ જે ભાગ છે નળાકાર એનું કદ થશે આટલું, ક્ષેત્રફળ એ વીડી ડેલ્ટા ટી. હવે એકમ સમયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદ લો, એકમ કદમાં સંખ્યા આટલી સ્મોલ n જેટલી છે. તો આ જે નળાકાર લીધો એનું કદ કેટલું? એ વીડી ડેલ્ટા ટી જેટલું કદ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો તરત કહીશું કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n એ વીડી ડેલ્ટા ટી. હવે આમાં આટલા ઇલેક્ટ્રોન થયા. આટલા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે, આટલા ભાગમાં આટલા ઇલેક્ટ્રોન વિચારી શકાય. માનો કે કોઈ આડછેદની કલ્પના કરો તો એક ઇલેક્ટ્રોન પસાર થતો તો પસાર થતો વીજભાર કેટલો? તો આપણે તરત કહીએ કે સ્મોલ e. તો આટલા ઇલેક્ટ્રોન હોય, આટલા ઇલેક્ટ્રોન હોય તો વીજભાર કેટલો? વીજભાર કેટલો? તો ઇલેક્ટ્રોન આડછેદમાંથી પસાર થાય તો e. તો આટલા ઇલેક્ટ્રોન પસાર થતા તો વીજભારનું મૂલ્ય કેટલું? તો આપણે તરત કે q n કેપિટલ A. આ સંખ્યા આવી એને હું e વડે ગુણી નાખું તો આટલો વીજભાર થયો. હવે તમે જાણો છો કે q બરાબર કયું સૂત્ર? તો આપણે પહેલા પાઠમાં આવતું અથવા 10મામાં તમારે આવતું I ડેલ્ટા ટી. ચાલો આ બંને સમીકરણ આપણે સરખાવી દઈએ. તો I ડેલ્ટા ટી બરાબર લખાય n સ્મોલ e, જે પાછળ લખ્યું છે ને મેં આગળ લખી દીધું, a વીડી ડેલ્ટા ટી. ચલો બંને બાજુ કેન્સલ, શું થશે કે ડેલ્ટા ટી કેન્સલ. બોલો આપણી પાસે પ્રવાહનું સૂત્ર કયું આવ્યું? I બરાબર n એ આગળ લખો v અને e. આ સૂત્ર વારંવાર તમારે ઘણી બધી જગ્યાએ આવશે. તમારે કેવી રીતે યાદ રાખવાનું? સુવાહક પદાર્થ, ડ્રિફ્ટ વેગ વાળી વાત આવે તો આ પ્રવાહનું સૂત્ર યાદ રાખવાની ખાલી મેથડ છે. I બરાબર નવી એને વી નવી. I બરાબર કયું સૂત્ર? નવી એને વી. આ વી એટલે ડ્રિફ્ટ વેગ, e ઇલેક્ટ્રોનનો વીજભાર, આડછેદનું ક્ષેત્રફળ, n એટલે સંખ્યા ઘનતા, એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય. હવે એ વાળું પદ આ બાજુ છેદમાં લખો તો I upon a બરાબર લખાશે n વીડી e. હવે યાદ કરો આજની પહેલી થિયરી. I upon a ની જગ્યાએ શું લખતા હતા આપણે? પ્રવાહ ઘનતા J,
જે બરાબર શું લખાય I upon A. તેથી I upon A ની જગ્યાએ લખવું J, તો J બરાબર N VDE. હવે એનાથી યાદ કરો આપણે ઓહમનો નિયમ શબ્દ વાપર્યો તો જેના સૂત્રમાં કઈ હતી J બરાબર શું લખતા હતા ઓહમના નિયમ મુજબ ઓહમનો નિયમ કંઈક સાબિત કર્યો હતો તો J બરાબર લખાય સિગ્મા E. તો J બરાબર લખી દઉં સિગ્મા E. ચલો આ કિંમત અહીંયા મૂકી દઉં J ની જગ્યાએ તો સિગ્મા E બરાબર N VDE. હવે યાદ કરો VD ની જગ્યાએ શું લખાય આપણે આગળની થિયરીમાં VD ડ્રિફ્ટ વેગ તો VD ની જગ્યાએ આપણે આવું લખ્યું સિગ્મા કેપિટલ E બરાબર N VD ની જગ્યાએ લખી દઉં EE upon M into tau અને આ સ્મોલ e તો ખરો જ. ચલો બંને બાજુ કેપિટલ E કેન્સલ થઈ ગયું. બોલો શું વધશે સિગ્મા એટલે વાહકતા. વાહકતા અને અવરોધકતા વચ્ચેનો સંબંધ કેવો વ્યસ્ત. સિગ્માની જગ્યાએ શું લખી શકાય 1 upon rho. rho ને કહેવાય અવરોધકતા બરાબર n આ E અને E સ્ક્વેર આ tau upon m. ચલો વ્યસ્ત કરી દઈએ તો rho બરાબર n upon n સ્ક્વેર tau. આ અવરોધકતાનું સૂત્ર આવી ગયું. કોઈ આપણને પૂછે કે સુવાહક પદાર્થ છે એનું તાપમાન વધારીએ તો અવરોધકતામાં શું થાય તો તાપમાન વધારીએ ને તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. તેથી આ જે રિલેક્સેશન સમય છે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયનો ગાળો છે ટાઉ ઘટે અને ટાઉ ઘટે તેથી અવરોધકતા ρ શું થાય વધે. આમ સુવાહક પદાર્થ એનું તાપમાન વધારો તો ટાઉ ઘટે રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયનો ગાળો ટાઉ ઘટે. ટાઉ છેદમાં છે છેદ નાનો થાય તેથી અવરોધકતામાં શું થાય વધારો.